ખેતી તો સોયાબીનની જ ઉત્પાદન સારું, કોઈ તકલીફ નહીં અને નેનો યુરિયા તેમજ દેશી ખાતરની કમાલ. દિવસે ને દિવસે મોંઘવારી વધી ગઈ છે, ત્યારે ખેડૂતો પણ હવે આ બાબતનું ધ્યાન રાખીને સરળતાથી પાક લઈ શકાય અને નુકસાની ના થાય તે બાબતનું ધ્યાન રાખતા કપાસ અને મગફળીનો પાકનું વાવેતર કરતા ખેડૂતો હવે સોયાબીન પાક તરફ વળ્યા છે. અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો કપાસ અને મગફળીનું વાવેતર કરતા હોય છે, ત્યારે ખેડૂતો હવે નવી પેટર્ન તરફ વળી રહ્યા છે અને કપાસ અને મગફળીને છોડીને ખેડૂતો હવે સોયાબીનની ખેતી તરફ વળ્યા છે. સોયાબીનની ખેતીમાં ખેડૂતોને કપાસ, મગફળી અને અન્ય ખેત જણસો જેટલો ખર્ચો થતો નથી. ઓછા ખર્ચે પાક કેમ લઈ શકાય તે બાબતનું ધ્યાન હવે ખેડૂતો લઈ રહ્યા છે અને સોયાબીનનું વાવેતર કરી રહ્યા. સોયાબીનના વાવેતરમાં દેશી ખાતર અને નેનો યુરિયાનો ઉપયોગ કરીને ખેડૂતો સોયાબીનનું સારું ઉત્પાદન લઈ રહ્યા છે. સોયાબીનની ખેતીમાં ભારે વરસાદ થાય, ખેતરોમાં પાણી ભરાઈ જાય તો પણ સોયાબીનના પાકને નુકસાન થતું નથી. સારું પાણી મળવાથી સોયાબીન ઉત્પાદન પણ સારું આવે છે. સોયાબીનની ખેતીમાં અન્ય પાક જેટલો ખર્ચો થતો નથી. સોયાબીનના પાકમાં 1 વીઘા દીઠ 25 થી 30 મણનો ઉતારો આવે છે, જ્યારે કપાસના પાકમાં ઈયળનો ઉપદ્રવ વધુ જોવા મળતો હોય છે તો મગફળીના પાકમાં મૂંડા પણ થઈ જતા હોય છે. આથી ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી જાય છે. આથી હવે ખેડૂતો સોયાબીનનો પાક તરફ વળ્યા છે. કપાસ અને મગફળીના પાકમાં વધુ વરસાદ થાય તો પાક બળી જવાની શક્યતા રહે છે, જ્યારે સોયાબીનના પાકમાં કોઈ નુકસાન થતું નથી. સોયાબીનના પાકમાં ખેતરોમાં વરસાદના પાણી ભરાઈ જાય તો પણ પાકને નુકસાન થતું નથી તેવું ખેડૂતો કહી રહ્યા છે. આવનારા દિવસોમાં ખેડૂતો સોયાબીનની ખેતી તરફ વળે તો નવાઈ નહીં, કારણ કે સોયાબીનના પાકમાં ખેડૂતોના જણાવ્યા મુજબ કોઈ નુકસાન થતું નથી અને ઓછા ખર્ચે વધારે પાક લઈ શકાય છે, જે નેનો યુરિયા અને દેશી ખાતરની કમાલ ખેડૂતો કરી રહ્યા છે. મારું નામ હરેશભાઈ બુહા. મારે 40-50 વીઘા જમીન છે. લગભગ છેલ્લા હું 5 વર્ષથી સોયાબીનનું વાવેતર કરું છું. 20 વીઘાના સોયાબીન હોય અને બીજું અન્ય પાક હોય, સિંગ ને કપાસ. કપાસમાં એવું થાય છે દર વર્ષે ઈળું આવી જાય છે, છેલ્લે પાકતી ટાણે ગુલાબી ઈયળ આવે છે અને સિંગમાં આવી જાય છે, મૂંડા આવી જાય છે. એટલે લગભગ આ છેલ્લા 3 વર્ષથી બધા તમામ ખેડૂતે સોયાબીનનું વાવેતર કરવા માંડ્યા. સોયાબીનમાં વાવેતરમાં ખર્ચો ઓછો થાય છે, ઉત્પાદન સારું આવે છે. વીઘે 20 થી 25 મણનો ઉતારો આવે છે અને મણનો ભાવ 1200 થી 1500 રૂપિયા વીઘે ભાવ આવે છે. દેશી ખાતર અને નેનો યુરિયા વધારે કામ આપે છે અને દેશી ખાતરનું ભરપૂર અમે ખાતર નાખીએ છીએ. દેશી ખાતર વીઘે 2 થી 3 લારી દેશી ખાતર નાખીએ છીએ, એટલે ઉત્પાદન સારામાં સારું મળે છે સોયાબીનમાં. આ વિડીયોને લાઇક, શેર જરૂર કરજો અને જો હજુ સુધી તમે કેડી ન્યૂઝને ફોલો અને સબસ્ક્રાઇબ નથી કર્યો તો જલ્દીથી કરી દો.